નમસ્કાર, કેમ છે દરેક મિત્રોને? ઉમ્મીદ કરું છું કે દરેક લોકો પોતાના ઘરે સેફ હશો અથવા સેફ રહેવાનો આપણે બધાએ પ્રયત્ન કરશું. મિત્રો, આની પહેલાના લેક્ચરમાં આપણે બ્રાહ્મણ ગ્રંથો વિશે ચર્ચા કરી હતી. જોઈએ મિત્રો આજે અરણ્યક ગ્રંથો વિશે. તો અરણ્યક ગ્રંથો પર એક શ્લોક લખેલો છે. કહેવાય છે કે અરણ્યે ભવમ આરણ્યકમ. આનો શાબ્દિક અર્થ એવો થાય છે કે જે જંગલમાં ભણાવેલું અથવા તો જંગલમાં ભણેલું અથવા તો ભણેલા જે ગ્રંથો છે એને આરણ્યકમ કહેવામાં આવે છે અથવા તો આરણ્યક કહેવામાં આવે છે. આ શ્લોકનો શાબ્દિક એવો અર્થ થાય છે જે આપણને અરણ્યક ગ્રંથોની અંતર્ગત જોવા મળે છે. મિત્રો, બ્રાહ્મણ ગ્રંથો બાદ જો કોઈની રચના થઈ હોય તો એ અરણ્યક છે, રાઈટ ને? ત્યારબાદ બ્રાહ્મણ ગ્રંથના અંતિમ ભાગ જો કોઈને કહેવામાં આવતા હોય તો એ અરણ્યક છે. સમજો આ વસ્તુને સરખી રીતના કે જ્યારે 4 વેદ ભણાવ્યા ત્યારબાદ તમને લોકોને બ્રાહ્મણ ગ્રંથો ભણાવ્યા. આ બ્રાહ્મણ ગ્રંથોની અંદર પહેલી લાઈન એ લખાવી હતી કે આ વેદના અંતિમ ભાગ છે. તો વેદનો અંતિમ ભાગ હોવાના કારણે કે જે વસ્તુ વેદની અંદર છૂટી ગઈ છે અથવા તો જોડેલી છે એનું ડિસ્ક્રિપ્શન તમને બ્રાહ્મણ ગ્રંથની અંદર જોવા મળશે. અર્થાત કે વેદથી જ બ્રાહ્મણ ગ્રંથ શરૂ થશે એમ માની લેવું હોય તો પણ ચાલશે. તો અહીંયા હું તમને લોકોને કહું છું મિત્રો કે અરણ્યક ગ્રંથો બ્રાહ્મણ ગ્રંથોના અંતિમ ભાગ છે. આનો અર્થ એવો થશે કે બ્રાહ્મણ ગ્રંથની અંદર જો કોઈ વસ્તુ હશે તો એ ક્યાંથી આપણને ક્યાં જોવા મળશે? તો એ જોવા મળશે આપને અરણ્યક ગ્રંથોની અંદર. અર્થાત અરણ્યક ગ્રંથોની ઘણી બધી બાબતો બ્રાહ્મણ ગ્રંથોની અંદરથી પણ આપણે લીધેલી હશે. જોઈએ આની અંદર આરણ્યકનો અથવા તો અરણ્યક ગ્રંથોનો શાબ્દિક અર્થ થાય છે વન અથવા તો જંગલની પુસ્તક. આ સવાલ આપને ગુજરાત સરકારની અંતર્ગત પૂછેલો છે કે વન અથવા તો જંગલની પુસ્તક, રાઈટ ને? જોજો અહીંયા જંગલ બુક નો કરતા મિત્રો નકર મોગલી થઈ જાય, રાઈટ ને? આ ખાલી વનની પુસ્તક છે અથવા તો જંગલની પુસ્તક કહેવામાં આવે છે. રચના કોણે કરેલી છે? તો કે જે લોકો અથવા તો જે ઋષિ જંગલમાં રહેતા હતા તેના દ્વારા પોતાના શિષ્યને માર્ગદર્શન આપવા માટે અરણ્યક ગ્રંથોની રચના થઈ છે. સવાલ એ છે કે આ અરણ્યક ગ્રંથોની વિશેષતા શું છે? તો કે બ્રાહ્મણ ગ્રંથ અને વેદોની અંદર આપણને યજ્ઞ ઉપર સૌથી વધારે મહત્વ આપ્યું હતું, રાઈટ ને? તો અરણ્યક ગ્રંથોની અંદર યજ્ઞના સ્થાને ચિંતન અને તપને વધારે મહત્વ આપેલું છે. અહીંયાથી આધ્યાત્મિક જીવન જીવવાની વાત અહીંથી શરૂ થાય છે. ત્યારબાદ કે છે કે સૌથી વધારે ભાર તપસ્યા પર કરવામાં આવેલો છે. આ જ તપસ્યા અથવા તો આ જ બધી વસ્તુનો ભાગ અથવા તો આપણે કહીએ ને કે આના અમુક તત્વો આપણને ઉપનિષદોની અંદર જોવા મળશે. જોશું આપણે એની અંદર કે આ જ બધી વસ્તુ આપણને ઉપનિષદની અંદર પણ જોવા મળશે. ત્યારબાદ તો કે બ્રાહ્મણ ગ્રંથ અને ઉપનિષદની વચ્ચે આ એક કડીના રૂપમાં કાર્ય કરે છે જે એકબીજાને જોડવાનું કામ કરે છે. જે રીતે આપણે પોલિટીની અંદર ભણીએ છીએ મિત્રો કે પ્રધાનમંત્રી એક કડીના રૂપમાં કાર્ય કરે છે જે રાષ્ટ્રપતિ અને મંત્રી પરિષદને જોડે છે. બસ અહીંયા ઈ જ છે અરણ્યક, રાઈટ ને? એ વસ્તુ અલગ છે કે આ હિસ્ટ્રી છે, એ પોલિટી પણ એક્ઝામ્પલ એ બેઠે છે. આની અંદર આગળ જોઈએ તો કે મંત્રોની જે શક્તિ છે અને તેના જે પ્રભાવ પડે છે, જોતા હશો અત્યારે રામાયણ અને મહાભારત જોવો છો ને, વારા ઘડે તથાસ્તુ કે એને જે છે કોઈ મંત્રથી કોઈ પણ વસ્તુ થઈ જાય છે, રાઈટ ને? તો મંત્રોની શક્તિ અને જેનો પ્રભાવ છે એ મંત્રોનો એ વાતનો ઉલ્લેખ આપણે શેની અંદર જોવા મળે છે? તો કે અરણ્યક ગ્રંથોની અંતર્ગત જોવા મળે છે. આપણે બ્રાહ્મણ ગ્રંથોની અંદર જોયું કે દરેક વેદોના અમુક બ્રાહ્મણ ગ્રંથ છે. જો કે અથર્વ વેદનો એક જ બ્રાહ્મણ ગ્રંથ છે અને એ લાસ્ટમાં જોડેલો છે, બાકી બધાના 2-3 બ્રાહ્મણ ગ્રંથ છે. એ જ રીતે, રાઈટ ને, અરણ્યક પણ જે છે એ વેદોનો જ એક ભાગ છે. એટલા જ માટે આ વૈદિક સાહિત્યની અંદર આવે છે. તો આનો અર્થ એવો થશે કે 4 વેદો છે, 4 અરણ્યક હશે. પણ હા, અહીંયા એક વસ્તુ નોટ કરવા જેવી છે મિત્રો કે 4 વેદો છે એમાંથી 4 વેદો પાસે અરણ્યક નથી.
અથર્વવેદ એકમાત્ર એવો વેદ છે જેનો કોઈ પણ અરણ્યક આપણને જોવા મળતો નથી. બાકીના જે 3 વેદ છે એના આપણને અરણ્યક ગ્રંથો જોવા મળે છે. તો જોઈએ એના ઉપર ડિટેલમાં. થોડી વાર પહેલા જણાવ્યું એ મુજબ કે દરેક વેદોને પોતાનો એક અરણ્યક ગ્રંથ છે, રાઈટ ને. પરંતુ અથર્વવેદ એકમાત્ર એવો વેદ છે જેને કોઈ પણ અરણ્યક ગ્રંથ નથી. ઋગ્વેદને 2 અરણ્યક ગ્રંથ છે. એકનું નામ છે એતરેય અને એકનું નામ છે કૌશતકીય. બ્રાહ્મણ ગ્રંથ સરખી રીતના વાંચજો મિત્રો, લગભગ આ નામ મળતા આવશે. સામવેદને પોતાના 2 અરણ્યક ગ્રંથો છે, એક છે તાંડ્ય અને એક છે જૈમિનીય. એ જ રીતે યજુર્વેદને 3 પોતાના અરણ્યક ગ્રંથો છે, શતપથ, તૈત્તરીય અને બૃહદારણ્યક અથવા તો બૃહદ અરણ્યક પણ કહેવામાં આવે છે. આ અરણ્યક ગ્રંથોમાંથી જે ઇમ્પોર્ટન્ટ અરણ્યક ગ્રંથો છે તેને આપણે જોવાનો પ્રયત્ન કરીએ. જોઈએ એક અરણ્યક ગ્રંથોને. પહેલો અરણ્યક ગ્રંથ છે એતરેય અરણ્યક ગ્રંથ. જે રીતે આપણે એતરેય બ્રાહ્મણ ગ્રંથ ભણીએ છીએ બસ એ જ રીતે ભણવાનું છે. તો એતરેય ગ્રંથ અથવા તો એતરેય અરણ્યક ઋગ્વેદનો એક ગ્રંથ છે જે 5 અધ્યાયની અંદર વિભાજિત છે. આ જ 5 અધ્યાયને પ્રપાઠક કહેવામાં આવે છે. આ એકવાર સવાલ UPPCS ની અંદર પૂછેલો હતો. આમાંથી અથવા તો આ 5 અધ્યાયમાંથી જે 3 અધ્યાય છે તેની રચના એતરેય ઋષિ દ્વારા કરવામાં આવી હતી. ચોથું પ્રપાઠક છે તેની રચના અશ્વલાયન નામક ઋષિએ કરી હતી. 5મું પ્રપાઠક છે તેની રચના શૌનક ઋષિ દ્વારા કરવામાં આવી હતી. પૂછે એતરેય અરણ્યકની મુખ્ય બાબતો, તો કે પહેલી વાર આમાં આત્માના સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે. પ્રાણ વિદ્યા શું છે જોઈએ છીએ આપણે કે મંત્ર માને જે છે ઋષિ મહારાજ છે ને કોઈ વ્યક્તિ જીવતો થઈ જાય છે તો પ્રાણ વિદ્યા શું છે તેનો પણ ઉલ્લેખ આની અંદર છે. સ્ત્રીનું મહત્વ શું છે જીવનની અંદર તેનો પણ ઉલ્લેખ છે. અને આચાર સંહિતા, નિયમ અને કાનૂન યજ્ઞ અને જીવનની અંદર કયા કયા છે તેનો ઉલ્લેખ એતરેય અરણ્યકની અંદર જોવા મળે છે. ત્યારબાદ બીજો છે કૌશતકીય. આ અરણ્યક શાંખાયન અરણ્યક પણ કહેવાય છે કારણ કે આની રચના તેણે જ કરી હશે. 15 અધ્યાય છે ટોટલ આ અરણ્યકની અંદર. આ આચાર્યોની વંશ પરંપરાનો ઉલ્લેખ કોની અંદર જોવા મળે છે તો કે કૌશતકીય અરણ્યકની અંદર જોવા મળે છે. મિત્રો, અરણ્યક ઉપર વધારે પડતા આપણને સવાલ જોવા મળતા નથી, ખાસ કરીને ગુજરાતની અંતર્ગત અથવા તો ગુજરાતની એક્ઝામની અંતર્ગત. એટલા માટે આપણે અરણ્યક વિશે વધારે માહિતી નહીં લઈએ. ત્યારબાદ અરણ્યક બાદ જે ગ્રંથો લખાયા છે આપણે એની ઉપર થોડીક ચર્ચા કરી લઈએ. તો વેદ, બ્રાહ્મણ ગ્રંથ અને અરણ્યક ગ્રંથ, આ 3 બાદ જે ચોથો ગ્રંથ અથવા તો ગ્રંથો આવે છે એને આપણે કહીએ છીએ ઉપનિષદ. ઉપનિષદ 3 શબ્દોથી મળીને બન્યું છે, જેમાં એક છે ઉપ, એક છે ની અને એક છે શદ. જેમાં ઉપનો અર્થ પાસે થાય છે, નીનો અર્થ થાય છે નિષ્ઠાપૂર્વક તથા શદનો અર્થ થાય છે બેસવું. અર્થાત વેદ રૂપી જ્ઞાનને પ્રાપ્ત કરવા માટે ગુરુની પાસે બેઠવું, આનો શાબ્દિક અર્થ થાય છે ઉપનિષદ. લગભગ 2013-14ની સ્ટાફ સિલેક્શન કમિશનની અંદર પહેલી વાર આ સવાલ પૂછ્યો હતો कि उपनिषद का शाब्दिक अर्थ क्या होता है, तो गुरु के समीप बैठना, राइट ने. पण શું લેવા ગુરુની પાસે બેઠવું તો કે વેદ રૂપી જ્ઞાનને મેળવવા માટે. પૂછે સમયગાળો આજ સુધી તો નથી પૂછ્યું પણ કદાચ પૂછે તો 800 થી લઈને 500 ઈસવીસન પૂર્વે સુધીનો છે. 500 ઈસવીસન પૂર્વે સુધી પહોંચી ગયા અર્થાત થશે આ બુદ્ધ કાળ. આનો અર્થ એવો થશે મિત્રો કે આ ફિલોસોફીને લઈને ચાલશે, રાઈટ ને. મહાવીર હશે કે ગૌતમ બુદ્ધ હશે એ આ જ વસ્તુને સ્ટડી કરશે અને ત્યારબાદ નવા સંપ્રદાય કે નવા ધર્મોની સ્થાપના કરશે. કારણ કે આ જ વસ્તુ છે જે મહાવીર અથવા તો જે 62 સંપ્રદાયોનો ઉદ્ભવ થાય છે ગંગા યમુના
દોઆબની અંતર્ગત જે સંપ્રદાયો ફેલાય છે એનું કારણ આ ઉપનિષદ હશે કે લોકો સુધી વેદરૂપી જ્ઞાન પહોંચતું થયું, એના માધ્યમથી નવા અલગ અલગ સંપ્રદાયોનો ઉદ્ભવ થયો હતો. એ વસ્તુ અલગ છે કે બ્રાહ્મણ ધર્મનો ઘોર વિરોધ પણ આ જ સમયની અંદર થતો હતો. પણ હા, આ એક મને જે છે પોઈન્ટ રહેશે, મને કહીએ ને કે ધાર્મિક આંદોલનના ઉત્થાનની અંતર્ગત આ સવાલ આવશે. પણ આ સવાલ મેષને રિલેટેડ છે. જ્યારે આપણે બુદ્ધકાળ ભણશું ગૌતમ બુદ્ધને, ત્યારે એની અંદર આ સવાલને પણ ડીલ કરશું. જોઈએ આની અંદર ઉપનિષદની અંદર તો આ અરણ્યકનો અંતિમ ભાગ છે તથા વૈદિક સાહિત્યનો પણ અંતિમ ભાગ છે. એટલા માટે આને વેદાંત કહેવામાં આવે છે. અહીંયા વેદ રૂપી જ્ઞાનનો અંત થઈ જાય છે. જો તમને વેદ ભણવા હોય અથવા તો વેદ ન સમજાય તો એની માટે બ્રાહ્મણ ગ્રંથો લખેલા છે. આ પણ ન સમજાય તો એના માટે અરણ્યક લખેલા છે, અને આ પણ ન સમજાય તો એના માટે ઉપનિષદ પણ લખેલા છે. અને જો ઉપનિષદ પણ ન સમજાય તો પછી આ જ્ઞાનને ભૂલી જજો. રાઈટ ને, કે તમને ગુરુની પાસે બેસીને પણ જો આ જ્ઞાન ન મળે, વેદરૂપી જ્ઞાન પ્રાપ્ત ન થાય તો તમારો કોઈ ઇલાજ નથી. જોઈએ છીએ ને આપણે કે ઘણા બધા છોકરાઓ છે કે પહેલાં એક ઇન્સ્ટિટ્યૂટમાં જશે, બીજા ઇન્સ્ટિટ્યૂટમાં જશે, ત્રીજા ઇન્સ્ટિટ્યૂટમાં જશે, 3 થી 4 વર્ષ સુધી તૈયારી કરશે પણ કાંઈ નહીં મળે. રાઈટ ને, એ છોકરો બેઝિક વસ્તુ નહીં સમજીએ કે સફળતા બેસીને વાંચવાથી મળશે. રાઈટ ને, અલગ અલગ જગ્યાએથી અલગ અલગ વસ્તુ કરીને સફળતા નહીં મળે. અહીંયા એ જ વસ્તુ છે. એટલા જ માટે કીધું છે પાસે બેસો. બેઠો પહેલા પાસે, પછી જે છે સફળ થશો. એ પહેલા સફળતા મળશે નહીં. જોઈએ આની અંદર આગળ ઉપનિષદનું મહત્વ શું છે, તો કે આ જ્ઞાન રૂપી જે માર્ગ છે એની રચના છે. રાઈટ ને, કે વ્યક્તિના જીવનની અંદર જ્ઞાન દર્શન જો કંઈ થાય તો એ ઉપનિષદને વાંચવાથી થાય છે. આની અંદર ઘણા બધા જે છે એ સવાલ પૂછે છે. આ સવાલોની અંદર પહેલો સવાલ છે કે જીવ શું છે. ત્યારબાદ સેકન્ડ પૂછે મૃત્યુ બાદ જીવનું શું થાય છે. ત્રીજો સવાલ કે ઈશ્વરનું સ્વરૂપ શું છે. રાઈટ ને, ઈશ્વર આકાર પણ છે અને નિરાકાર પણ છે. આ બધી વસ્તુ આપણે ભક્તિ આંદોલનની અંદર જાણવા મળશે. ત્યારબાદ તો કે મનુષ્યનું વાસ્તવિક સુખ શું છે. આ દરેક જે ફિલોસોફી છે, દર્શન છે, એ આપણને જોવા મળશે. ક્યારે, તો કે ભક્તિ આંદોલનની અંદર પહોંચશું ત્યારે. મિત્રો, દરેક વેદોનો અલગ અલગ ઉપનિષદ છે. તો જોઈએ આની અંદર ઉપનિષદ વિશે થોડી માહિતી. મિત્રો, ગુજરાત સરકારનો ફેવરેટ સવાલ છે કે ઉપનિષદોની કુલ સંખ્યા કેટલી છે, તો એ છે 108. પણ આ 108 કોણ કહે છે, તો કે મુંડક ઉપનિષદ કહે છે. મુંડક ઉપનિષદની અંદર ઉપનિષદોની કુલ સંખ્યા લખેલી છે 108. પરંતુ પૂછે કે પ્રમાણિત અત્યારે હાજર કેટલા ઉપનિષદો છે, તો આવી સંખ્યા 12 છે ટોટલ. અને આ 12 માંથી જે શંકરાચાર્ય હતા તે એવું કહે છે કે 12 માંથી ખાલી 10 છે એ પ્રમાણિત છે. તો આ 3 સવાલ થયા. એક તો કે ઉપનિષદોની કુલ સંખ્યા 108, પ્રમાણિત કેટલા છે, તો કે 12. પરંતુ શંકરાચાર્ય અનુસાર કુલ કેટલા ઉપનિષદ છે, તો કે 10 ઉપનિષદ છે. ઋગ્વેદની અંદર 2 છે, સામવેદની અંદર છાંદોગ્ય, કેનોપનિષદ, બૃહદારણ્યક, ઈશોપનિષદ, કઠોપનિષદ, મૈત્રાણી, માંડુક્ય, મુંડક અને પ્રશ્નોપનિષદ, સાથોસાથ એતરેય અને કૌશિકીય. ટોટલ તમે ગણો આની અંદર તો ટોટલ 11 ઉપનિષદ થાય છે. આની અંદરથી યજુર્વેદનો જે આ ઉપનિષદ છે, કઠ ઉપનિષદ જેને કહેવાય છે, ત્યાં 10 ની અંદર સંમેલિત નથી. બાકી 10 પર શંકરાચાર્યએ ટીકા લખેલી છે, અથવા તો આને કહેવાય છે ભાષ્ય. પૂછશે તમને કે કયા દાર્શનિક હતા, ફિલોસોફર હતા જેણે ઉપનિષદો પર ટીકા લખેલી છે, તો એ હતા આપણા શંકરાચાર્યએ લખી હતી. જોઈએ આની અંદર એક એક ઉપનિષદને. જોઈએ ઉપનિષદ વિગતવાર. પહેલો ઉપનિષદ છે છાંદોગ્ય ઉપનિષદ. સિમ્પલ સવાલ કે ઉપનિષદોમાં સૌથી પ્રાચીનમાં પ્રાચીન જો કોઈ ઉપનિષદ છે તો એ છે છાંદોગ્ય ઉપનિષદ. આ જ ઉપનિષદની અંદર કૃષ્ણનો ઉલ્લેખ જોવા મળે છે. આ ઉપનિષદ એવું કહે છે કે કૃષ્ણના જે માતા છે એનું નામ છે દેવકી, અને આ જ કૃષ્ણના એક ગુરુ હોય છે જેનું નામ હોય છે અંગીરસ. ક્યાંક લખેલું હશે મિત્રો ઘોર અંગીરસ. આપણો સિમ્પલ સવાલ, કૃષ્ણને
અથવા તો કૃષ્ણનો ઉલ્લેખ કયા ઉપનિષદની અંદર જોવા મળે છે? તો એ છે છાંદોગ્ય ઉપનિષદની અંદર જોવા મળે છે. ત્યારબાદ આ જ ઉપનિષદની અંદર એક સાથે 3 આશ્રમો આપેલા છે. 11મા અને 12મા ધોરણનું મનોવિજ્ઞાન ભણજો આપણે આર્ટ્સની અંદર જોજો બુક્સ એની અંદર આપેલું છે આ આશ્રમો: બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ અને વાનપ્રસ્થાશ્રમ. પરંતુ આ 3 આશ્રમ આપેલા છે, રાઈટ ને. ઉપનિષદોની અંદર એક ઉપનિષદ છે જવાલો ઉપનિષદ. આ જવાલો ઉપનિષદની અંદર એક સાથે 4 આશ્રમો આપેલા છે, જેમાં 4થું આશ્રમ છે સંન્યાસ આશ્રમ. આપણો સિમ્પલ સવાલ એ છે કે 4 આશ્રમોનો ઉલ્લેખ કયા ઉપનિષદની અંદર છે? તો એ જવાલો ઉપનિષદની અંદર છે. છાંદોગ્ય ઉપનિષદની અંદર આશ્રમની વાત તો મળે જ છે, પણ કેટલા ઉપનિષદ છે? 3. જ્યારે આપણે કયા આશ્રમની વાત કરીએ છીએ? ટોટલ 4 આશ્રમની વાત. તો અહીંયા થોડુંક જે છે એ ધ્યાન રાખજો મિત્રો. આગળ વધીએ. ત્યારબાદ આવીએ મુંડક ઉપનિષદ. સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. મુંડક ઉપનિષદની અંદર ઘણા બધા વાક્યો આપેલા છે, જેની અંદર પહેલું છે સત્યમેવ જયતે. ખ્યાલ જ છે. અને આજે તો શોખ થઈ ગયો છે આ બધા જે હોય મન ફાવે એમ ગાડી ઉપર લખાવે છે, રાઈટ ને. સવારમાં જાગીને તરત ખોટા મેસેજ પાસ આઉટ કરતો હોય છે, છતાંય લખે છે સત્યમેવ જયતે, રાઈટ ને. તો આ એક ફેશન થઈ ગઈ છે અત્યારે, પણ છતાંય હા, જે લોકોએ લીધું છે સંવૈધાનિક અથવા તો સંવિધાન બનાવવાવાળા લોકોએ લીધું છે, એનો ઉદ્દેશ્ય કંઈક અલગ હતો આની માટે, રાઈટ ને. ત્યારબાદ યજ્ઞને એક તૂટી ફૂટી નૌકા કે સમાન બતાવ્યા ગયા છે. આનો અર્થ સમજો કે યજ્ઞ જે છે એ પાણીના જે છે એ મધધારની અંદર ઉભેલું છે. એક માને બોર્ડ છે, આ બોર્ડ છે એ માને જે છે એની અંદર છેદ થઈ ગયું છે યજ્ઞ દ્વારા. જો તમે આ યજ્ઞ દ્વારા આ ભવસાગરને પાર કરવા માંગો છો તો એ યજ્ઞથી નહીં થાય. આનો અર્થ એવો થાય છે પહેલી વાર યજ્ઞનો વિરોધ કરવાની શરૂઆત કરી હોય તો એ મુંડક ઉપનિષદની અંદર થાય છે. ત્યારબાદ આની અંદર જ કહે છે કે અંધકારથી પ્રકાશ તરફ જવા માટેનો રસ્તો જો કોઈ છે તો એ ઉપનિષદ છે, અને અસત્યથી સત્ય તરફ જવાનો જો કોઈ રસ્તો છે તો એ ઉપનિષદ છે. 108 ઉપનિષદોનો ઉલ્લેખ આની અંદર જ છે, જોઈ ગયા છીએ આની અંદર. ત્યારબાદ એક ઉપનિષદ છે, નામ છે શ્વેતાશ્વર ઉપનિષદ. આ ઉપનિષદની અંદર પહેલીવાર ભક્તિ શબ્દનો ઉલ્લેખ જોવા મળે છે. આ ભક્તિ આંદોલન આપણે સમજો, હું ભક્તિ આંદોલનની વાત કરું છું, બ્રાહ્મણ ધર્મના વિરોધના આંદોલનની વાત નથી કરતો. બ્રાહ્મણ ધર્મના વિરોધના આંદોલન શરૂ થશે એ પ્રાચીન ઇતિહાસની અંદર થશે. ભક્તિ આંદોલન આપણને જોવા મળશે મધ્યકાલીન ઇતિહાસની અંદર. આ જ ઉપનિષદમાં શિવને રુદ્રનું સ્વરૂપ બતાવેલું છે. ત્યારબાદ તો કે બૃહદારણ્યક, રાઈટ ને. ઉપનિષદ છે. પૂછશે ઉપનિષદોમાં સૌથી મોટો જુઓ, પૂછશે સૌથી પ્રાચીન કયો તો છાંદોગ્ય, પૂછે સૌથી મોટો કયો તો બૃહદારણ્યક, પણ પૂછે સૌથી નાનો ઉપનિષદ કયો છે તો એ છે માંડુક્ય ઉપનિષદ. આ જ માંડુક્ય ઉપનિષદની અંદર ઓમ શબ્દની અથવા તો ઓમની ઉત્પત્તિ પણ જોવા મળે છે. બૃહદારણ્યકની અંદર યાજ્ઞવલ્ક અને ગાર્ગીનો એક સંવાદ આપેલો છે. આ સંવાદ ખૂબ પ્રખ્યાત છે. ત્યારબાદ તો કે પ્રશ્નો ઉપનિષદ, નામ જ છે પ્રશ્નો ઉપનિષદ. આની અંદર 6 પ્રકારના પ્રશ્ન પૂછેલા છે પીપલાદે. આ પીપલાદ ઋષિ નામ કઈ રીતે પડે છે તો કે એનું રીઝન છે. એ પીપલાદ ઋષિ તપસ્યા કરે છે, એ પીપળના વૃક્ષની નીચે બેઠીને કરે છે, અને પીપળના વૃક્ષના જે ફળ હોય છે એ જ ખાઈને જીવે છે. એના નામ ઉપરથી એનું નામ પડે છે પીપલાદ, રાઈટ ને. તો પ્રશ્નો ઉપનિષદની રચના એણે કરે છે, અને બ્રહ્મને અથવા તો બ્રહ્માજીને 6 સવાલ કરે છે દર્શન ફિલોસોફીને લઈને, રાઈટ ને. બ્રહ્મ દ્વારા સૃષ્ટિનું સર્જન આની અંદર આપેલું છે. મેં તમને બ્રહ્માને સવાલ પૂછે એટલે જવાબ આપશે ને, તો એની અંદરથી એક જવાબ આ આપશે કે આ સૃષ્ટિનું મને જે સર્જન મેં કરેલું છે, રાઈટ ને. ત્યારબાદ છે લાસ્ટ તો કે કઠ ઉપનિષદ. યમ અને નચિકેતાનો સંવાદ આની અંદર જોવા મળે છે. કદાચ તમને ખ્યાલ નહીં હોય મિત્રો, પણ દૂરદર્શનની ઉપર એક સિરિયલ આવતી શરૂમાં, રાઈટ ને. જો કે આપણા ભારતના પ્રધાનમંત્રી જે છે મને જવાહરલાલ નહેરુ, એણે પુસ્તક લખેલી છે ડિસ્કવરી ઓફ ઇન્ડિયા, ભારત એક ખોજ. એના ઉપરથી આખી સિરિયલ બનેલી છે, જોઈ લેજો. એ સિરિયલની અંદર આ સંવાદ આપેલો છે યમ અને નચિકેતાનો, રાઈટ ને. જેની અંદર નચિકેતા એક નાનો એવો બાળક હોય છે, અને યમ જે છે
એ એની મૃત્યુ માટે આવે છે ત્યારે નચિકેતા પોતાના દર્શન માટે ફિલોસોફી માટે સવાલ કરે છે. કોને? તો કે યમને. અને યમ આ સવાલના જવાબ આપે છે. રાઈટ ને? આ હતા મિત્રો આપણા ઉપનિષદો. આજે અહીંયા સુધી રાખીએ મિત્રો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો તથા જરૂરિયાત લોકો સુધી પહોંચે તેની માટે શેર કરો. આભાર.